અજમેરનો એક વ્યક્તિ જે 12 ફેલ છે, પોતાના એક આઈડિયાથી 51 મિલિયનનું ઓડિયન્સ ઊભું કરે. પાવર ઓફ સોશિયલ મીડિયાના એપિસોડ નંબર 9માં તમારું સ્વાગત છે. રાજસ્થાનના અજમેરમાં એમનો જન્મ થાય છે. પહેલેથી જ પરિસ્થિતિ બહુ જ સામાન્ય. 12મા ધોરણમાં પહેલા અટેમ્પમાં એ વ્યક્તિ ફેલ થાય છે અને ડિસાઇડ કરે છે આગળ મારે ભણવું નથી. એ સમયે 2012માં ફેસબુકનું બહુ જ સારું ચલણ હતું, છતાં એ વ્યક્તિ યુટ્યુબમાં ચેનલ બનાવે છે અને પોતાની ડેઇલી લાઈફસ્ટાઈલના વિડીયોમાં પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કરે છે. એ વ્યક્તિ પાસે એક પણ ઇક્વિપમેન્ટ નથી, એક પણ ટોપિક નથી ને એક પણ એવો વિચાર નથી કે જેના ઉપર એ કન્ટિન્યુ વિડીયો બનાવી શકે. એટલે ડેઇલી નવા વિડીયો પોસ્ટ કરે છે. 4 વર્ષ સુધી કન્ટિન્યુ પોસ્ટિંગ કરે છે વિધાઉટ સિંગલ બ્રેક. કોઈ વિડીયોને સારો રિસ્પોન્સ નહીં, કોઈ એવી મોટું અચીવમેન્ટ નહીં. 4 વર્ષ પછી એક વખત અચાનક જ એમના ખાતામાં 10,000 રૂપિયા જમા થાય છે અને એ વ્યક્તિને લાગી જાય છે કે મારી લાઈફની આ જે મોમેન્ટ છે કે જે મોમેન્ટથી મારા લાઈફનું ટર્નિંગ પોઈન્ટ થઈ શકે, મારે આ વિડીયોમાં વધારે સારી રીતે ધ્યાન દેવું જોઈએ. એટલા માટે એ વ્યક્તિ સાયન્સના અને એન્જિનિયરિંગના ઘણા બધા એવા પ્રિન્સિપલ પોતાના વિડીયો થ્રુ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ એ જ વ્યક્તિ છે જે વ્યક્તિને આજે ઇન્ડિયા મિસ્ટર ઇન્ડિયન હેકર તરીકે ઓળખે છે. ટુડે હી ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ક્રિએટર ઇન ઇન્ડિયા. એ વ્યક્તિ પાસે આજે 51 મિલિયનનું ઓડિયન્સ છે. જે વ્યક્તિ 12મા ધોરણમાં ફેલ થયું, એ જ વ્યક્તિ આજે પોતાના વિડીયો થ્રી સાયન્સ લોકોને શીખવે છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ સોશિયલ મીડિયા. જય હિન્દ.